નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 4 જેનું નામ છે ચુંબકને જાણીએ, તેના ભાગ 5 ની અંદર આજે આપણે મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ તેની અંદર જે પ્રશ્નો પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 4 મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ. જુઓ, પ્રથમ પ્રશ્નની અંદર આપણને ખાલી જગ્યા આપેલી છે, તો ચાલો જોઈએ. પહેલું, બે ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે, જ્યારે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. બીજું, તે સામગ્રી જે ચુંબક તરફ આકર્ષાય છે તેમને ચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે. ત્રીજું, હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. ચોથું, ચુંબકમાં હંમેશા બે ધ્રુવો હોય છે. ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. સાચા માટે ટી એટલે કે ટ્રુ અને ખોટા માટે ફોલ્સ એટલે કે એફ કરો. જેમાં પહેલું, કોઈ ચુંબકને ટુકડાઓમાં તોડીને એકમાત્ર ધ્રુવ મેળવવો શક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ આપણે જોઈ હતી કે તમે ચુંબકના ગમે તેટલા નાના ટુકડા કરશો, પરંતુ એક ધ્રુવ વાળો ચુંબક આપણે ક્યારેય બનાવી શકશું નહીં, કેમ કે ગમે તેટલા નાના ટુકડા કરીએ તેમાં બે ધ્રુવો તો રહેવાના જ છે. માટે આ ખોટું છે, માટે આપણે કરીશું એફ. ત્યાર પછી બીજું, ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. તો આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું હતું કે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય, તો તે ખરું છે, માટે આપણે ટી કરીશું. ત્રીજું, જ્યારે કોઈ ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે છે ત્યારે મોટા ભાગનો લોખંડનો ભૂકો તેના મધ્ય ભાગમાં ચોંટે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 ની શરૂઆતમાં જ આપણે આ બાબત વિશે પ્રવૃત્તિ કરી હતી કે લોખંડના ભૂકો છે તે ચુંબકના બંને છેડાઓ પર વધારે ચોંટે છે, મધ્ય ભાગમાં લોખંડનો ભૂકો ખૂબ જ ઓછો ચોંટે છે, માટે આ વિધાન આવશે ખોટું, આપણે એફ કરીશું. ત્યાર પછી, મુક્તપણે લટકાવવામાં આવેલો ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તો આ ખરું છે. આના માટે આપણે વારંવાર પ્રવૃત્તિ કરીને પણ જોવાનું કહ્યું છે. જેટલી વખત પણ તમે પ્રવૃત્તિ કરશો, દરેક વખતે ચુંબક છે તે મુક્ત રીતે ફરી અને જ્યારે સ્થિર થશે ત્યારે ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે, માટે આપણે ખરું કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ પાઠની પીડીએફ જોવા માંગતા હોય તો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે તમને વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે, PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે અને MCQ ઉપર ક્લિક કરશો તો તમને ક્વિઝ રમવા મળશે. ચાલો, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન. કોલમ 1 ચુંબકના બે ધ્રુવને બીજા ધ્રુવની નજીક મૂકવામાં આવે છે તેવી જુદી જુદી સ્થિતિઓ દર્શાવવામાં આવી છે, અને કોલમ 2 વિવિધ પરિસ્થિતિઓ માટે તેમની વચ્ચેની પરિણામી આંતરક્રિયા સૂચવે છે. તો તેના ઉપરથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જુઓ, કોલમ 1 આપણને કહે છે કે NN એટલે કે બે ચુંબકના ઉત્તર ધ્રુવ આપણે પાસે લાવશું તો શું થશે? તો તેમની વચ્ચે અપાકર્ષણ થશે. ચાલો, પછી કોલમ 2 આપણને આકર્ષણ આપેલું છે. તો આકર્ષણ કરવા માટે આપણે ચુંબકના N એટલે કે ઉત્તર ધ્રુવની સામે કયો ધ્રુવ લાવવો જોઈએ? તો આવશે S એટલે કે દક્ષિણ ધ્રુવ લાવવો જોઈએ. ત્યાર પછી ચુંબકના દક્ષિણ ધ્રુવની સામે ઉત્તર ધ્રુવ આવશે તો તેમની વચ્ચે શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, અસમાન ધ્રુવો છે એટલા માટે બે વચ્ચે આકર્ષણ થશે. અને અહીંયા ફરીથી આપણે જો અપાકર્ષણ કરવું હોય તો બંને સમાન ધ્રુવો પાસે લાવવા જોઈએ. અહીં આપણને દક્ષિણ ધ્રુવ આપેલો છે તો આપણે દક્ષિણ ધ્રુવ પાસે લાવીએ
તો તેમની વચ્ચે અપાકર્ષણ થશે. ચાલો પ્રશ્ન 4. અથર્વે એક પ્રયોગ કર્યો હતો જેમાં તેણે ગજીયો ચુંબક લઈને તેને સ્ટીલની યુ પિનના ઢગલા ઉપર ફેરવ્યું હતું. જુઓ અહીં બાજુમાં આપણને આકૃતિ આપેલી છે. હવે તમારા મતે કોષ્ટક 4.3 આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ તેનું અવલોકન હોઈ શકે? તો જુઓ કોષ્ટક 4.3 ચુંબકના વિવિધ સ્થાન પર તેના દ્વારા આકર્ષાયેલી પિનની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં જે પ્રવૃત્તિ આપણે જોઈ હતી તે પ્રવૃત્તિ જ અહીં આપવામાં આવેલી છે. તો આ પ્રવૃત્તિ પ્રમાણે શું થશે? તો જુઓ અહીંયા આપણને ચુંબકના 2 ધ્રુવો ઉત્તર અને દક્ષિણ આપેલા છે અને 3 પોઝિશન A, B અને C આપેલી છે. હવે જ્યારે આપણે યુપિનના ઢગલા ઉપરથી ચુંબક ફેરવીશું તો ત્યારે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ આ બંને ધ્રુવો ઉપર વધારે પીનો ચોટશે, જ્યારે વચ્ચેના ભાગમાં ખૂબ જ ઓછી પીનો ચોટેલી જોવા મળશે. તો અહીંયા આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં જે જગ્યાએ પીનો વધારે હોય અને વચ્ચેના ભાગમાં પીનો ઓછી હોય તે આપણો સાચો વિકલ્પ થશે. તો આપણા માટે જવાબ બનશે વિકલ્પ 1, જેમાં એ સ્થાન એ છે એટલે કે ઉત્તર ધ્રુવ પાસે 10 પીનો ચોટશે, બી કે જે મધ્ય ભાગ છે ત્યાં 2 પીનો ચોટશે અને સ્થાન સી કે જે દક્ષિણ ધ્રુવ છે ત્યાં 10 પીનો ચોટશે. તો આ અવલોકન છે તે તેનું સાચું થશે. ચલો પ્રશ્ન 5. રેશમાએ બજારમાંથી 3 એક સરખા દેખાતા ધાતુના સળિયા ખરીદ્યા. આ સળિયામાંથી 2 ચુંબકના હતા અને માત્ર 1 લોખંડનો ટુકડો હતો. હવે તે કેવી રીતે ઓળખશે કે આ 3માંથી કયા 2 ચુંબક હશે? અન્ય કોઈ પણ સામગ્રીનો ઉપયોગ આપણે કરવાનો નથી. તો ચાલો જોઈએ રેશમાએ શું કરવું જોઈએ. તો રેશમાએ નીચેની પદ્ધતિ વડે 2 ચુંબકોને ઓળખી શકે છે. સૌપ્રથમ કોઈ પણ 2 સળિયા લેવાના, તેમને એકબીજાની નજીક લાવવાના. જો તેઓ પરસ્પર આકર્ષાશે તો તે બંને ચુંબક છે, અથવા એક ચુંબક અને બીજો લોખંડનો સળિયો છે. હવે ત્રીજો સળિયો લઈ અને તેને અગાઉ લીધેલા 2 સળિયાઓને વારાફરતી એકની નજીક લાવી અને તપાસો. જો આ ત્રીજો સળિયો બંને સળિયાને આકર્ષે પરંતુ કોઈ સાથે અપાકર્ષે નહીં તો તે લોખંડનો સળિયો છે, કારણ કે લોખંડ ચુંબક વડે આકર્ષાય ખરું પરંતુ અપાકર્ષાતું નથી. હવે અન્ય જે 2 સળિયા છે જે અપાકર્ષણ દર્શાવે છે અથવા તો પરસ્પર પ્રબળ આકર્ષણ દર્શાવે છે તેઓ ચુંબક છે, કારણ કે ફક્ત ચુંબકો જ પરસ્પર અપાકર્ષણ દર્શાવે છે અથવા તો તેઓના વિરુદ્ધ ધ્રુવો આગળ પ્રબળ આકર્ષણ દર્શાવે છે. આ ઉપરથી આપણે નિર્ણય લઈ શકીએ કે જે સળિયો અન્ય 2 સળિયા સાથે અપાકર્ષણ દર્શાવતા નથી અને ફક્ત આકર્ષણ જ દર્શાવે છે તે લોખંડનો સળિયો છે અને અન્ય 2 ચુંબકો છે. છઠ્ઠું, તમને એક ચુંબક આપવામાં આવ્યું છે જેમાં ધ્રુવો ચિહ્નિત થયેલા નથી. તમે જેના ધ્રુવો ચિહ્નિત થયેલ છે તેવા બીજા ચુંબકની મદદથી તેના ધ્રુવો કેવી રીતે શોધી શકશો? તો આપણી પાસે 2 ચુંબક છે વિદ્યાર્થી મિત્રો, જેમાં એકમાં ધ્રુવો દર્શાવેલા છે, એકમાં દર્શાવેલા નથી. તો તમે લીધેલા ચુંબકના ઉત્તર ધ્રુવને આપેલ ચુંબકના એક છેડાની નજીક લાવો. જો આપેલ ચુંબકનો છેડો અપાકર્ષણ પામે તો તે છેડો ઉત્તર ધ્રુવ, કારણ કે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ પામે છે, અને અન્ય છેડો એ દક્ષિણ ધ્રુવ છે. અને જો આપેલ ચુંબકનો છેડો આકર્ષણ પામે તો તે દક્ષિણ ધ્રુવ છે, કારણ કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. આમ અન્ય છેડો ઉત્તર ધ્રુવ થશે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી 7મો પ્રશ્ન છે, એક ગજિયા ચુંબકમાં તેના ધ્રુવો ચિહ્નિત કરેલા નથી. બીજા ચુંબકનો ઉપયોગ કર્યા વિના તેનો ઉત્તર ધ્રુવ ક્યાં છેડે આવેલો છે તે તમે કેવી રીતે શોધી શકશો? તો આપેલ ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી અને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો અને તેને સ્થિર થવા દો. હવે ચુંબકનો જે છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ સ્થિર થાય છે તે ચુંબકનો ઉત્તર ધ્રુવ છે, અને જે છેડો ભૌગોલિક દક્ષિણ દિશા તરફ સ્થિર થાય છે તે ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવાય. આનું કારણ
તો પૃથ્વી પોતે એક વિશાળ ચુંબક હોય તેમ વર્તે છે. તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક આવેલો છે. મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલા ચુંબકના ઉત્તર ધ્રુવને પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ આકર્ષે છે અને તેથી ચુંબકનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરફ એટલે કે ભૌગોલિક ઉત્તર દિશા તરફ સ્થિર થાય છે. ત્યાર પછી 8મું, જો પૃથ્વી પોતે જ એક ચુંબક છે તો શું તમે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકો છો? તો હા, આપણે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવોનું અનુમાન કરી શકીએ છીએ. હોકાયંત્રની સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પોતાને ગોઠવે છે અને તેનો ઉત્તર ધ્રુવ દર્શાવતો છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે છે, કારણ કે અસમાન ચુંબકીય ધ્રુવો આકર્ષે છે. આ દર્શાવે છે કે પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ વાસ્તવમાં તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ એ તેનો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. આમ પૃથ્વી એક વિશાળ ચુંબકની જેમ વર્તે છે. તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક અને ચુંબકીય ઉત્તર ધ્રુવ તેના ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીક છે, જે પૃથ્વીની પરિભ્રમણ અક્ષથી થોડો ત્રાંસો છે. ચાલો, જ્યારે એક મિકેનિક સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ કરીને ઉપકરણનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે સ્ટીલના સ્ક્રૂ નીચે પડતા રહેતા હતા. આ પ્રકરણમાં તમે જે શીખ્યા છો તેના આધારે મિકેનિકની સમસ્યાનું નિરાકરણ લાવવાનો માર્ગ સૂચવો. તો સાધનનું સમારકામ કરતી વખતે સ્ટીલના સ્ક્રૂને પડી જતા અટકાવવા માટે મિકેનિક સ્ક્રૂડ્રાઈવરની ટોચને ચુંબકીય બનાવી શકે. તેના માટે આપણે પ્રવૃત્તિ 4 જોઈ હતી. તો ચુંબકીય સ્ક્રૂડ્રાઈવર સ્ટીલના સ્ક્રૂને આકર્ષશે અને તેમને તે સ્થળે પકડી રાખશે, જેથી મિકેનિક તે સ્ક્રૂને પડી જતો અટકાવી તેને જરૂરી સ્થાને પકડી રાખવામાં અને બેસાડવામાં સરળતા રહેશે. આ પદ્ધતિ સારી રીતે કાર્ય કરે છે, કારણ કે સ્ટીલ ચુંબકીય સામગ્રી છે અને ચુંબકીય સ્ક્રૂડ્રાઈવર સ્ક્રૂ જેવી નાની સ્ટીલની વસ્તુઓને પકડી રાખવા જેટલું મજબૂત ચુંબકીય બળ લગાડે છે. ત્યાર પછી આકૃતિ 4.16માં દર્શાવ્યા મુજબ બે કંકણાકાર ચુંબક X અને Y ગોઠવવામાં આવ્યા છે. એવું જોવા મળ્યું છે કે ચુંબક X વધુ નીચે ખસતું નથી. તેનું સંભવિત કારણ શું હોઈ શકે? કોઈ પણ ચુંબકને ધક્કો માર્યા વિના ચુંબક X ને ચુંબક Y ના સંપર્કમાં લાવવાનો માર્ગ સૂચવો. તો ચુંબક X વધુ નીચે ચુંબક Y તરફ ખસતું નથી. તેનું સંભવિત કારણ છે ચુંબક X અને ચુંબક Y ના સમાન ધ્રુવો એકબીજાની સામે હોવા જોઈએ, જેથી ચુંબકીય અપાકર્ષણ થવાથી ચુંબક X અને ચુંબક Y એકબીજાના સંપર્કમાં આવતા નથી. હવે જો કોઈ ચુંબકને ધક્કો આપ્યા સિવાય ચુંબક X ને ચુંબક Y ની સાથે સંપર્કમાં લાવવા માટે X ચુંબકને ઉલટાવી દેવું જોઈએ, જેથી અસમાન ધ્રુવો એકબીજાની સામે આવે અને આને કારણે ચુંબકીય આકર્ષણ થવાથી ચુંબક X એ નીચે તરફ ખસશે અને ચુંબક Y સાથે જોડાઈ જશે. ત્યાર પછી આકૃતિ 4.17માં દર્શાવેલા આકારના સ્વરૂપે ટેબલ પર 3 ચુંબક ગોઠવેલા છે. ચુંબકના 1, 2, 3, 4 અને 6 ના છેડા પર ધ્રુવીયતા N અથવા S પૈકીની કઈ છે? તમને છેડા 5ની ધ્રુવીયતા આપવામાં આવી છે. તો આ ઉપરથી આપણે આવી રીતે નક્કી કરી શકીએ. જુઓ, અહીંયા આપણને કઈ રીતે નક્કી કરી શકીએ તેની સંપૂર્ણ સમજૂતી આપેલી છે કે આપણને આપવામાં આવ્યું છે કે એક ચુંબકનો છેડો 5 એ ઉત્તર ધ્રુવ છે, તેથી તે ચુંબકનો બીજો છેડો 6 એ દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ. જુઓ, અહીં આપણે સમજૂતી મેળવતા જઈએ. આ 5 નંબર છે તે ઉત્તર ધ્રુવ છે, તો સામેનો છેડો છે તે હંમેશા દક્ષિણ ધ્રુવ જ હશે. હવે ચુંબકનો છેડો 5 અને બીજા ચુંબકનો છેડો 4 એકબીજાની નજીક છે, એટલે કે આકર્ષાયેલા છે. તો જુઓ, અહીંયા 4નો છેડો છે તે આ 5ના છેડા સાથે ચોટેલો છે. એનો મતલબ કે આ ઉત્તર ધ્રુવ હોય તો ચુંબક 4નો ભાગ છે તે દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ, કારણ કે તે બંને આકર્ષાયેલા છે. તેથી તેઓ અસમાન ધ્રુવો છે અને છેડા 5 ઉત્તર ધ્રુવ આપેલો છે, તેથી બીજા ચુંબકનો છેડો 4 દક્ષિણ ધ્રુવ હોવો જોઈએ અને તે ચુંબકનો બીજો છેડો એ ઉત્તર ધ્રુવ થશે. હવે જો આ ભાગ છે તે દક્ષિણ ધ્રુવ હશે તો આ 3 નંબર છે તે ઓટોમેટિક ઉત્તર ધ્રુવ થઈ જશે. એવી જ રીતે અહીંયા આ 2 નંબર છે તે કયો થશે? તો ઉત્તરની સામે દક્ષિણ. તો દક્ષિણ હોય તો અહીંયા પાછો 1 નંબર છે તે ઉત્તર ધ્રુવ થવો જોઈએ. તો આમ
ત્રણેય ચુંબકના 6 છેડાઓના ધ્રુવો નીચે મુજબ હશે, જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી વધુ શીખીએ. 3-4 જુદા જુદા ચુંબકનો ઉપયોગ કરી અને ટાંકણીઓ અથવા યુપિન ઉંચકવાનો પ્રયાસ કરો અને ચકાસો કે કયું ચુંબક સૌથી વધુ પિન ઉપાડે છે. તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે શા માટે વિવિધ ચુંબકોએ જુદી જુદી સંખ્યામાં પિન ઉપાડી હશે. તો જુદા જુદા ચુંબકો વડે ટાંકણીઓ અથવા યુપીનો ઉપાડવાની સંખ્યા જુદી જુદી હોય છે. તેનું કારણ તેની ચુંબકીય શક્તિમાં ફરક છે, જે કેટલાક મુખ્ય પરિબળો દ્વારા નક્કી થાય છે, જેમ કે ચુંબકીય પદાર્થ, જેમ કે નિયોડિયમ ચુંબકો વ્યવસાયિક રીતે ઉપલબ્ધ સૌથી વધુ શક્તિશાળી ચુંબકો છે. તેમના પછી આલ્નિકો અને ફેરાઇટ ચુંબકો આવે છે. ત્યાર પછી ચુંબકનો કદ અને આકાર. તો કદમાં મોટા ચુંબકો તેમજ જેમના આકાર ચુંબકીય પ્રવાહને કેન્દ્રિત કરે છે, જેમ કે ઘોડાની નાળ જેવા ચુંબકો વધુ વસ્તુઓને આકર્ષી શકે છે. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્રની શક્તિ. તો ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જેટલું પ્રબળ હોય તેટલી વધુ ટાંકણીઓ તે ચુંબક ઉપાડી શકે છે. ત્યાર પછી ચુંબકની સ્થિતિ, એટલે કે ગરમી, આઘાત, તે ચુંબકત્વ દૂર કરતા પ્રભાવોને કારણે ચુંબકો સમય જતાં નબળા બની શકે છે અને આવા ચુંબકોમાં ટાંકણીઓ ઉપાડવાની શક્તિ ઘટતી જાય છે. ત્યાર પછી ધ્રુવોનું પ્રદર્શન. તો વધુ સુલભ કે સંરેખિત ધ્રુવો ધરાવતા ચુંબકો વધુ પ્રબળ આકર્ષણ ઉત્પન્ન કરી શકે છે. આ ઉપરથી આપણે નિર્ણય કરી શકીએ કે સૌથી મજબૂત, સૌથી કેન્દ્રિત અને સારી રીતે જાળવેલા ચુંબકીય ક્ષેત્રવાળા ચુંબકો સૌથી વધુ ટાંકણીઓ ઉપાડશે. ત્યાર પછી તમારા શિક્ષકની મદદથી વર્ગની પ્રવૃત્તિ તરીકે એક રમકડું કૂદતો દેડકો બનાવો. રમકડું બનાવવા માટે કંકણાકાર ચુંબકોને માપપટ્ટીની લંબાઈ અનુસાર તેના પર વારાફરતી ઉત્તર દક્ષિણ દિશામાં ગુંદરનો ઉપયોગ કરી અને ચોંટાડો. કાગળ ઉપર દેડકો દોરી તેને કાપો અને તેની નીચે આધાર તરીકે કંકણાકાર ચુંબક ચોંટાડો. હવે નાના કદની પારદર્શક લવચીક પ્લાસ્ટિકની પટ્ટી લો અને દેડકો ચોંટાડેલ કંકણાકાર ચુંબક સાથે તેને ચોંટાડો. જુઓ અહીંયા 2 આકૃતિ આપણને આપેલી છે. આ પ્રકારે આપણે ચોંટાડી અને તૈયાર કરીશું. હવે જ્યારે તમે પ્લાસ્ટિકની પટ્ટીને માપપટ્ટી ઉપર સરકાવો છો ત્યારે તમે દેડકાને કૂદકા મારતા જોઈ શકો છો. તો આવું શા માટે થાય છે? તો કૂદવાની ગતિ એ ચુંબકીય આંતર પ્રક્રિયાના કારણે થાય છે. માપપટ્ટી ઉપર વૈકલ્પિક ઉત્તર દક્ષિણ ધ્રુવો દેડકા સાથે જોડાયેલ ચુંબક સાથે આકર્ષણ અને અપાકર્ષણના વિસ્તારો બનાવે છે. જેમ જેમ પટ્ટી ખસે છે તેમ બદલાતા ચુંબકીય ક્ષેત્રો દેડકાને વારંવાર ઉપાડે છે અને નીચે લાવે છે, જેનાથી દેડકો કૂદતો હોય તેવી અસર પેદા કરે છે. ત્યાર પછી મેગ્લેવ ટ્રેન વિશે જાણો અને તેનું મોડેલ બનાવવાનો પ્રયાસ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેગ્લેવ ટ્રેન વિશે આપણને જાણકારી આપેલી છે. તે કેવી રીતે કામ કરે છે તેના વિશે પણ સમજૂતી આપવામાં આવેલી છે અને તેનું મોડેલ જો તમારે બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકો તેના વિશે અહીં સંપૂર્ણ જાણકારી છે તે આપણને આપેલી છે, જેની મદદથી તે તમે મેગ્લેવ ટ્રેન છે તે બનાવી શકો છો. ત્યાર પછી જુદા જુદા આકારના ચુંબક બનાવવાની જરૂર શા માટે છે તે શોધવાનો પ્રયાસ કરો. તો ચુંબકને વિવિધ આકારમાં ચોક્કસ ઉપયોગ માટે તેના ચુંબકીય ક્ષેત્રના વિતરણ, સંચાલન અને તીવ્રતાને નિયંત્રિત અને શ્રેષ્ઠતમ કરવા માટે બનાવવામાં આવે છે. આકાર સીધી રીતે ચુંબકીય ક્ષેત્ર આસપાસની સામગ્રી અને જગ્યા સાથે કેવી રીતે ક્રિયા કરે છે તેના પર અસર કરે છે. ઉદાહરણ તરીકે ગજિયા ચુંબક એ સાદું સીધું ચુંબકીય ક્ષેત્ર આપે છે. ઘોડાની નાળ આકારના ચુંબક વસ્તુઓને ઉપાડવાના કાર્ય માટે ધ્રુવો પર ચુંબકીય શક્તિ કેન્દ્રિત કરે છે અને કંકણાકાર ચુંબક મોટર જેવી પ્રણાલીઓ માટે યોગ્ય સમપ્રમાણ ક્ષેત્ર બનાવે છે. આમ ચુંબકના વિવિધ આકાર સેન્સર, સ્પીકર, MRI મશીન અને વિદ્યુત મોટર જેવી વિવિધ ટેકનોલોજીમાં મહત્તમ કાર્યક્ષમતા, ચોકસાઈ અને અસરકારકતા સુનિશ્ચિત કરે છે. ત્યાર પછી તબીબી ક્ષેત્રમાં ચુંબકોના ઉપયોગને લગતી માહિતી એકઠી કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તબીબી ક્ષેત્રે ચુંબકના જે ઉપયોગો છે તેની કેટલીક માહિતી છે આપવામાં આવેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. તમારા બુકની અંદર તમે આ માહિતી લખી શકો. આ સિવાય પણ તમે ઘણી બધી માહિતી એકત્ર કરી અને અહીંયા તેની નોંધ કરી શકો છો. ત્યાર પછી ચુંબક કહે છે કે માણસોએ તેમની જરૂરિયાતો અનુસાર
મને વિવિધ આકાર અને કદમાં બનાવ્યો છે. જો કે મારા ધ્રુવો હંમેશા જોડીમાં જ જોવા મળે છે, પછી ભલે ને મારો આકાર ગમે તે હોય. તો જુઓ, અહીંયા ગમે તે આકારનો ચુંબક હોય, પરંતુ તેના ધ્રુવો છે તે આપણને અલગ અલગ જોવા મળે છે. તે અહીં તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 4 ના સ્વાધ્યાયના પ્રશ્નો છે તે પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.